સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી બફારો અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત થયા હતા અને ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ઝરમર વરસાદની શરૂઆત થતાં જ શહેરીજનોને બફારા અને ગરમીથી મુક્તિ મળી છે. જૂન માસ તેના અંતિમ તબક્કામાં છે. જુલાઈની શરૂઆત થવા જઈ રહી છે. તેમ છતાં એક ધારો વરસાદ નોંધાયો નથી અને જ્યારે આજથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે આજે સુરત શહેર સહિતમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે એ પડી રહ્યો છે. સુરત જિલ્લામાં હાલ સુધીમાં સરેરાશ વરસાદ થયો નથી. સુરત જિલ્લાનું જો ચોમાસું હજી જામ્યું નથી. ધીમા ઝાપટા વરસ્યા બાદ વરસાદ વિરામ લે છે. 27 જૂન સવાર સુધીમાં જિલ્લામાં સરેરાશ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ પાકની વાવણી કરી લીધી છે. તેમ છતાં જોઈએ એવો વરસાદ હજી પડ્યો નથી અને એના કારણે હજી પણ બીજા દિવસે પણ સુરત શહેરમાં, સુરત જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળે, ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જોકે છેલ્લા 2 દિવસથી સુરતમાં અને સુરત જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતા સુરત અને જિલ્લામાં ઠંડક પ્રસરી છે અને જાણે આજથી જ ચોમાસુની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં પણ 1 થી 2 ઇંચની વરસાદ પડતા ખેડૂતોમાં અને શહેરીજનોમાં છે એ માહોલ આનંદનો જોવા મળી રહ્યો છે.